તો આ અધ્યાયમાં ભગવાને શંકર જાતીય જનોના ધર્મોનું નિરૂપણ કરેલું છે. જો શંકર જાતીયનું પણ નિરૂપણ કરેલું છે ભગવાને. એવું નથી કે એના કોઈ ધર્મ નથી. બરાબર. મનુષ્ય માત્ર અહીંયા જે કોઈ આવે તે બધાના ધર્મો હોય જ, સમજો. બરાબર. એટલે શંકર જાતિના છે એના પણ ધર્મ છે, અને તે સમયે પણ શંકર જાતિના લોકો હશે, કારણ કે અત્યારે પ્રમાણે વધી ગયું, પણ ત્યારે પણ કોઈને કોઈ તો એવા હોય જ ને, 2 ગામમાં 4 ગામ. હા, દાસીપુત્ર હતા ને, પહેલેથી જ ચાલ્યું આવે જ ને આ બધો. જે જો હમણાં પેલા જયસુખભાઈ જોડે મારી શું વાત થતી હતી ઘનશ્યામ મહારાજ આગળ, દુનિયામાં કંઈ નવું થતું નથી, જે છે તે બધું પહેલેથી છે. હા, પ્રમાણ પ્રિડિક્ટેબિલિટી ક્રાઇટેરિયા વધી ગયા, સમજો. પહેલાં પ્રિડિક્ટેબિલિટી ક્રાઇટેરિયા શું હતા? તો ભાઈ પોતાની જાતમાં લગ્ન થતા તે એ રેશિયો 90% હતો અને પેલો 10%ની આજુબાજુ હતો. અત્યારે ઉલટો થઈ ગયો, પેલો 90% થઈ ગયો અને 10% આ બાજુ થઈ ગયો પોતાની જાતવાળો. સમજી ગયા? પ્રિડિક્ટેબિલિટી ક્રાઇટેરિયા આવું થઈ ગયું ભાઈ. હવે એ તમને બધાને સમજાવી શકું એવું નથી હું. પહેલાં એવું હતું કે ભાઈ આપણા સમાજમાં તમારા સમાજવાળા તમારા સમાજમાં જ કરે, અમારા સમાજવાળા અમારા સમાજમાં કરે. એ 90% રેશિયો હતો. બરાબર. 10% લોકો બહાર જાય તો સમાજમાં વાત થાય, ઓહો એ તો બીજા સમાજની છોકરી લાવ્યો છે. બરાબર. કાં છોકરી હોય તો એ કે તો બીજા સમાજમાં પણ નહીં જાય, એવું હતું. હવે અત્યારે એવું કોમન થઈ ગયું, કારણ કે 90% છોકરા બહારની છોકરી જ લાવે છે. હા, આગળથી જ આવે છે આ બધું. મારા પપ્પા કહે ને એ પ્રમાણે, મારા બાપુજી વર્ષોથી કહે ભાઈ કંઈ નવું છે નહીં, એ સબ આગુ સે ચલી આતી હે. મારા બાપુજીનો પેટર્ન ડાયલોગ છે, આગુ સે ચલી આતી હે. એ તમે જોજો અમુક વસ્તુ છે ને થોડી જીન્સમાં મળે. એટલે અમારા 3 ભાઈનું છે ને કંઈ ઘટના ઘટે, કોઈ આમ કહે તો બહુ પેટનું પાણી નહીં હલે. એટલે ઘણાને આવું થયું, આમ અહો આશ્ચર્ય એવું થાય. પણ અમને 3 ભાઈને બહુ જલ્દી બહુ પેટનું પાણી નહીં હલે. પેલું આમ થયું તેમ. કેમ ખબર? અમારા બાપા પણ એવા, અમને એવી રીતે વાત કરી હોય પહેલેથી. અમારા દાદા પણ એવા, આગુ સે ચલી આતી એ કંઈક આવું બધું ચાલતું જ આવે છે. એટલે એ બધી વસ્તુ બહુ માઇન્ડ નહીં કરવી. હા, આપણે એનાથી બચીને રહેવું, પણ બહુ માઇન્ડ નહીં કરવું એ બધું કે આવું તેવું ચાલ્યા કરવાનું. આપણે શું ટેન્શન? નહીં તો એક બહુ જૂની કહેવત છે, કાજી દુબલે ક્યું તો સારે ગાંવ કી ફિકર. આ એક કહેવત છે. કાજી એટલે ખબર તમને? પહેલાં ગામમાં પેલા કાજીઓ હતા. એટલે કાજી એટલે પેલો જજ કહીએ ને આજની ભાષામાં, જજમેન્ટ આપતા હોય ને, એ પંચમાં બેસતા હોય તે બધા દુબલા પતલા હોય. કેમ? એને આખા ગામની ફિકર હોય, આ બધાના ચુકાદા આપવાનો હોય ને એવું. એટલે હજુ પણ કાજી જ છે. હવે ધર્મગુરુ જ હોય એ. આજે એ લોકોમાં હજુ પણ ઘણા નિર્ણય એ લોકો જ કરતા હોય. એ એના માટે કાજી શબ્દ છે. એ લોકો જ નિર્ણય લેતા હોય ઘણા બધા. એટલે એ કહેવાય કાજી દુબલે ક્યું તો સારે ગાંવ કી ફિકર એમ. બરાબર. એટલે એ બધી ચિંતા આપણે ના કરવાની, પણ બધું દુનિયામાં પહેલેથી ચાલતું જ આવે છે, સમજો. એ શાસ્ત્રોમાં એટલે લખેલું છે કે એ વાંચીને એ વિચારીને આપણા એનાથી બચવાનું છે. પણ એને ચર્ચાત્મક મુદ્દો નહીં બનાવવાનો કે પેલા આમ કર્યું ને આને એ ગોસિપ્સમાં નહીં પડવાનું. ઘણાને આ બધી વાતમાં બહુ મજા આવે. અરે એમાં શું મજા લેવાની છે? બધા ચાલ્યા કરે, દુનિયા બની ત્યારથી ચાલતું આવે છે. પેલા યયાતિનું ઉદાહરણ ન હતું, દેવયાની ને યયાતિ, એ બંને અલગ અલગ જ હતા ને, વર્ણશંકર જ હતા ને. એટલે એની પ્રજા પછી વર્ણશંકર જ થઈને, કારણ કે એ તો શ્રાપ, કચ્છનો શ્રાપ હતો પેલી દેવયાનીને. બરાબર. શું શ્રાપ હતો? કે તારા બ્રાહ્મણ જોડે લગ્ન ન થાય. શુક્રાચાર્યનો દીકરી દેવયાની. પછી પેલા એ તો ખાલી હાથ આપીને એને બહાર જ કાઢેલી કૂવામાંથી. કોણ? યયાતિએ. અને એ માનવતાના ધોરણે કાઢેલી. તો પેલી કહે કે તે મારો હાથ પકડો એટલે તારે મારી હાથે જબરજસ્તી પરણવું પડશે. લે. ને પેલાને બી એવું થયું, એક ક્ષત્રિય હતો ને પેલી તો બ્રાહ્મણ હતી, પરણી ગયા બંને. હવે એ કંઈ આજકાલની વાત છે? શુક્રાચાર્યની વાત, એની છોકરી દેવયાની, ગુરુનો છોકરો કચ્છ, ભણવા ગયા એને ત્યાં સંજીવની, ને પછી આ બધી મગજમારી થઈ. અને એ દેવયાનીની વાત ને કાંથી કાં આવીને પછી યયાતિ ને એનું કુટુંબ ને એમાં પાછા પેલા યદુ અને એ યદુવંશ ને એના કુળમાં પાછા ભગવાન આવ્યા, સમજો. એટલે એ બધી બહુ વાતમાં પડવા જેવું નથી. એ ખાલી વાંચવાની, સાંભળવાની. અને એમાં બધા ઘણાને પેલું આમ ને અમુક વક્તા પણ એવો હોય અને એટલી મોટી રીતે રજૂઆત કરે ને આવી બધી વાતને. હવે એમાં કાં રજૂ કરવા જેવું છે? હવે એના કુળમાં ભગવાન પણ આવી જ ગયા જ ને, યદુવંશી ભગવાન થયેલા જ છે, સમજો. બરાબર. એટલે ઠીક છે, બરાબર. પણ આપણે જોઈ લેવાનું. ચાલો. શિવરામ બ્રાહ્મણ પૂછે છે, હે જગત ગુરો, ભગવાનને જગત ગુરો કયા? કારણ કે સમસ્ત જગતના ગુરુ ભગવાન છે. સહજાનંદ ગુરુમ ભજે સદા.
જેવો 4 વર્ણ થકી ભિન્ન હોય. આવી ગયું ને, બરાબર? 4 વર્ણ થકી ભિન્ન હોય, જેવો તે થકી ઇતર કિરાત પ્રમુખ ચૌર્ય વૃત્તિવાળા હોય, તે બંનેના ધર્મો તમે કહેવાને યોગ્ય છો. બરાબર? હવે કે શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જેવો 4 વર્ણ થકી ઇતર અનુલોમજ કે પ્રતિલોમજ સૂત વૈદેહક વગેરે હોય. સૂત એટલે અલગ અલગ જે કહેવાય ને, મા અને બાપ, તે વૈદેહક એ પણ અલગ અલગ હોય. અને તે થકી પણ ઇતર જેવો ભીલ, ભીલ એટલે એકદમ નીચી જાતના આપણે કહીએ તે, પેલો એ હતો ને એકલવ્ય, એકલવ્ય ભીલ હતો. પછી સબરી પણ ભીલ હતી. બરાબર? હા, એ પણ. પછી શક કંકાદી ચૌર્ય વૃત્તિવાળા હોય. બરાબર? ચૌર્ય વૃત્તિવાળા એટલે ગામમાં પેલા લૂંટવાનું કામ ને લૂંટારા ધૂતારા નહીં હોય, એ બધા ચૌર્ય વૃત્તિવાળા કહેવાય. બરાબર? જેમ અત્યારે આપણે લોકો આને પેલા અંત્યજ લોકો આ સિનેમાના ને એ બધા નહીં કહેતા, એને અંત્યજ કહેવામાં આવે. નાચી ગાઈને પેટ ભરતા હોય ને, ભવૈયા, એને અંત્યજ કહેવામાં આવે. જે એનું પેટ ભરવા માટે નાચતા હોય, ગાતા હોય, એને અંત્યજમાં એ લોકોને ગણેલા છે. બરાબર? ચાલો, એ લોકોને કોઈ નિયમ નહીં લાગે, એ બધા બાઉન્ડ્રીની બહાર છે. ચાલો, એટલે એ ચૌર્ય વૃત્તિવાળા હોય, તે આ પોતાનું હિત ઈચ્છતા સર્વે માતા પિતાની શુશ્રૂષા તથા ગુરુની શુશ્રૂષા તથા આશ્રમવાસી બ્રહ્મચારી પ્રમુખની શુશ્રૂષા તથા ભૂપતિઓની શુશ્રૂષા કરવી. આ બધા જે કંઈ હોય એણે પણ એ સેવા કરી શકે છે. સમજો, કારણ કે આપણે આ બધા જે જોયા, ભીલ હતા, કોણ હતા? સબરી ભીલ હતા. તો ભગવાન રામચંદ્રજીની સેવા એમણે કરેલી ને, અને ભગવાને એમને મોક્ષ પણ આપેલો હતો ને. ભૂ રાજા હતો, તે પણ આદિવાસી, ત્યાં જંગલમાં જ રહેનારા હતા, તો એ પણ હતો ને. એ બધા ત્યાં એવી રીતે જ ભરણ પોષણ કરતા હતા પોતાના શરીરનું. બરાબર? એટલે એવા બધા ઉદાહરણ છે. અરે જટાયુ તો કેવા હતા? તો તમોગુણી પક્ષી યોનિમાં પામેલા હતા. એકદમ અતિશય તમોગુણી યોની કહેવાય, જેમાં માંસનો જ આહાર કરવાનો હોય, તો પણ ભગવાને એને પણ મોક્ષ આપેલો. સમજો, એટલે મોક્ષનો અધિકાર બધા જીવને છે. આપણે ત્યાં શાસ્ત્રો એવું કહે છે, દરેક જીવને મોક્ષનો અધિકાર છે. કન્ડિશન શું છે કે ભાઈ એને ભગવાનની શરણાગતિ લીધી હોય, ભગવાનની કૃપા એને પ્રાપ્ત થાય, તો મોક્ષનો અધિકાર દરેક જીવને છે. બરાબર? એવું નથી કે મોક્ષનો અધિકારી કોઈ નથી. મોક્ષનો અધિકાર દરેકને ભગવાને આપેલો છે. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ગુરુની શુશ્રૂષા કરવાની કહી, અને માતા પિતાની શુશ્રૂષા. તો માતા પિતાની તો આમ પણ કોમનલી દરેકે કરવાની છે, ગુરુની પણ બધાએ કરવાની છે. બરાબર? આશ્રમવાસી બ્રહ્મચારી પ્રમુખની શુશ્રૂષા, બ્રહ્મચારી જે પહેલાં જે વર્ણના હોય, બ્રાહ્મણો, એટલે એની શુશ્રૂષા કરવાની, એટલે એની સેવા કરવાની. ભૂપતિઓની શુશ્રૂષા એટલે રાજા હોય. બરાબર? એ સામાન્ય રીતે પહેલાં કોણ હતા? ક્ષત્રિયો હતા, તો એની સેવા કરવાની. રામચંદ્ર ભગવાનની સેવા આ બધા કરતા જ હતા. બરાબર? તે શંકર જાતીય જનોની વૃત્તિઓ તો તેમની કુળ પરંપરાથી ચાલી આવતી જાણવી. હવે એ જે શંકર જાતિના છે તેની કુળ પરંપરામાં જે પ્રમાણે એ વર્ણવૃત્તિ ચાલતી હોય એ પ્રમાણે એ ચાલે. પરંતુ ચૌર્ય કે હિંસા કુળ પરંપરા પ્રાપ્ત વૃત્તિ છે. સાંભળજો, હવે કોઈ ચોર્ય એટલે ચોરી કરીને લૂંટીને આ બધું કરતા હોય, તે કાંઈ હિંસા કરીને કુળ પરંપરાથી એવા કામ કરતા હોય. આપણે ત્યાં જોબન પગી કરતા હતા ને, ભાઈ ભગવાને એને છોડાવી દીધેલું ને, દીક્ષા આપી પછી. કુળ પરંપરા પ્રાપ્ત વૃત્તિ છે એમ માનીને તે ગ્રહણ કરવી નહીં. કે હમારે ખાનદાન મેં ऐसा है. बराबर? खून खराब है कि खानदान से ताल्लुकात रखता हूँ, हर रोज कचेरियों में मेरा आना जाना रहता है, એમ કરીને પેલો જાતે પણ એવું જવાનું વિચારે. બરાબર? પછી પહેલાંના સમયમાં પેલા બારવટિયાઓ હતા તમારા સૌરાષ્ટ્રમાં ને એમાં. હવે બારવટિયા હોય, એના છોકરા પણ બારવટિયા હોય. બરાબર ને? અમારામાં એક પાઠ આવતો હતો, મોરના ઈંડાને ચીતરવા ના પડે. બરાબર? મોરના ઈંડા કરીને એક પાઠ હતો, એમાં એક બારવટીયો હતો અને પછી એનો એક છોકરો હતો. સમજો, હવે બારવટીયો બે કામ કરતો હતો. એક કામ એવું કરતો હતો કે જે લોકોને લૂંટે બારવટીયો બનીને, અને બીજું કામ એવું કરતો હતો બીજા બારવટીયાઓથી રક્ષણ આપવા માટે. આ જે કોઈ એમ કહે કે કોઈ ખજાનો લઈને કે કોઈ એવું જતું હોય, કે કોઈની આખી લગ્નની પેલી એમ કહે કે જાન જતી હોય, તો એનું એ રક્ષણ પણ કરે. હવે એ બંને કામ સાથે કરતો હતો. કેવી રીતે? જ્યારે એ બારવટી હોય ત્યારે લૂંટવાનું કામ કરે, પણ જ્યારે રક્ષણનું કામ કરે ત્યારે એ જાન લડાઈને પણ બીજાથી બચાવે, પણ ત્યારે લૂંટે નહીં. એવી એની શાખ હતી. અમારામાં પાઠ આવતો હતો ગુજરાતીમાં, મોરના ઈંડા. હવે થયું કેવું, એ સારો પાઠ હતો, સમજવા જેવો છે. એના છોકરાને પણ એને એ જ પ્રમાણે ટ્રેન કર્યો. સમજો. અને પછી એક દિવસ એ એનું કામ કરીને એના ઘરે આવ્યો અને એ રોટલો ખાતો હતો, ને એને એના છોકરા વિશે પૂછ્યું એની ઘરવાળીને. એટલે પેલાની છોકરાની માને કે પેલો કાં ગયો?
તો એ કહે કે એ આ જગ્યા પર આવી રીતે બચાવ માટે ગયો છે કોઈ જાનને, એના માટે તેના છોકરાની પરીક્ષા કરવા માટે એનો બાપ બારવટીઓ બંને લૂંટવા ગયો. હિન્દી ફિલ્મની સ્ટોરી ચાલુ હવે, સમજો. ગુજરાતીમાં પાઠ હતો, આ બહુ મોટા લેખક નહોતો, લેખકનું નામ હું ભૂલી ગયો. એનો છોકરાએ બહુ બહાદુરીથી એના બાપનો સામનો કર્યો અને એના બાપને પાછળ પાડી દીધો, હરાવી દીધો, બરાબર. પછી એના બાપની જે બોકાની હતી તે નીકળી ગઈ લડતા લડતા, એટલે એના બાપે એને ઓળખી નાખ્યો, એના બાપને પેલા છોકરાએ ઓળખી નાખ્યો. પછી છેલ્લે એનો બાપ બોલ્યો, મોરના ઈંડાને ચીતરવા ના પડે, તું બરાબર ટ્રેન થઈ ગયો એમ. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય સમજ્યા કે ભાઈ આવા જે ચોરી લૂંટારા ધૂતારાના કામ કરતા હોય, આમાં જે કહ્યું એ પ્રમાણે એ નહીં કરવાના. પહેલાં આવી રીતે કુળ પરંપરાગત આવા ધંધા પણ લોકો કરતા હતા એમ, બરાબર. આ આપણા ગુજરાતની જ કથા હતી, વાર્તા હતી, અને અમારા વખતે આ લેસન આવતો હતો, મોરના ઈંડા, બરાબર. ચાલો, એટલે તે બંનેનો સર્વથા ત્યાગ કરવો. એટલે કોઈને ચોર્ય વૃત્તિ કે એવું એમ કે કુટુંબમાં હોય, જોબન પકીનું હતું એવું, બરાબર, કાંઈ હિંસા કરીને લૂંટફાટ કરીને પૈસા મેળવવાનું ને એવી વૃત્તિ હોય તો એનો ત્યાગ કરી દેવાનો, એ યોગ્ય નથી. જો હંમેશા તમારી પરંપરા સારી હોય તો એનું અનુકરણ કરવું, પણ જો કુળ પરંપરા કે સામાજિક પરંપરા સારી ન હોય ને તમે કોઈ બુદ્ધિશાળી માણસ પાસે જાઓ ને એ કંઈક આ યોગ્ય નથી, તો એનો ત્યાગ કરી દેવો, સમજો, બરાબર. ઘણા લોકો મને પૂછવા આવે અમારા સમાજના કે એના કે વાસુદેવભાઈ આપણે ત્યાં ચાલતું આવે છે, આમ છે તેમ છે, હવે શું કરવું? મેં કહું તને એ શું લાગે છે, પરંપરા સારી લાગે છે કે ખરાબ લાગે છે? કે આમ તો ખરાબ જ છે. તો મેં કહું એને છોડી દે. કે ભાઈ સમાજ શું કહેશે? મેં કહ્યું તું આજે છોડશે તો કાલે બીજો છોડશે, પરમ દિવસે કોઈ ત્રીજો છોડશે, ચોથે દિવસે કોઈ ચોથો છોડશે, પછી ધીરે ધીરે બધા છોડી દેશે. અત્યારે બધા ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર મેસેજ નથી આવતા કે ભાઈ લગ્નોમાં આટલા બધા ખર્ચા ન કરો, બરાબર. બિચારા ગરીબ મા બાપ હોય ને એને પોસાતું ન હોય તો પણ દેવા કરીને ખર્ચા કરે ને પછી આખી જિંદગી વ્યાજ ભર્યા કરે, તો લગ્નોમાં એ ખર્ચા ન કરો, બરાબર. એના કરતાં છોકરીને કે એને જે કંઈ તમારે એફડી બેફડી આપી હોય તો એ આપો તો એને જીવનમાં કામમાં આવે. તો આ સારી પરંપરા છે, બરાબર. તો ખોટા ખર્ચા ન કરવાના, તો તમારે એનાથી શરૂઆત કરી દેવાની, છોડી દેવાની એ પરંપરા. ખોટા ખર્ચા કરીને શું ફાયદો, સમજો, બરાબર. અમારા નિલેશભાઈના 2800 રૂપિયામાં લગ્ન થયેલા, 2800 રૂપિયા, બરાબર. કોઈ ખર્ચો જ નહીં. બાજુવાળા ભાઈ હતા અને ત્યાં સવારે અમે ચંદરો બાંધ્યો, 3 ભાઈઓએ, 2 ભાઈ ને બીજા 2, તે ભાઈ પૂછવા આવ્યા આજે તમારે ત્યાં શું છે? મેં કહું લગ્ન છે. હે, હું વાત કરો, લગ્ન છે? કોના? મેં કહું આ ભાઈના. તે કંઈ કાલે રાત સુધી તો અહીંયા તમે લોકો ફરતા હતા, કંઈ વાત નહીં કરી. મેં કહું લગ્ન તો આજે છે ને. આમ મને જોયા જ કરે, ઉપર નીચે. આજે સાંજે પૂરા થઈ જશે, આજે છે ને લગ્ન, તો આ ચંદરવો બાંધ્યો જોઈ લે, બરાબર. લગ્ન પૂરા થઈ ગયા, કામ પૂરું. 2800 રૂપિયાનો ખર્ચો, મલાઈ માર કે મસ્ત ના ધો કે આ જાને કા, બરાબર. એ ખોટો ખર્ચો કરવાનો જ નહીં, પોસાય એવું જ નહીં ભાઈ. કે પબ્લિકને બોલાવવાની, આમ કરવાનું તેમ કરવાનું, કોઈ મગજમારી જ નહીં. પછી બધા હલ્લો કરવા આવેલા સમાજના માણસો, હલ્લો કરવા તો આ તમે બોલાવ્યા નહીં, આમ તમે કોઈ એ બાને તમે હલ્લો કરવા તો આવ્યા નહીં અહીંયા. ચાલો તો તમે આવી ગયા, આ તમને બોલાવ્યા વગર જ આવી ગયા તો બોલાવવાની કાંઈ જરૂર છે, બરાબર. એટલે લોકો કંઈ મોટો બહુ જબરો છે. લોકો શું કે જે લગ્ન કરી રહ્યા એ તો ડાયો છે, કંઈ બોલતો નથી, મોટો બહુ જબરો છે. એ કુળ પરંપરા ને એ પ્રથા આજ સુધી ચાલતી જ છે. મોટો બહુ જબરો છે, બધા એવું જ કહે છે. ખબર નહીં હવે એ મોટો કોણ છે, પણ જબરો બહુ છે એવું લોકો કહે છે, બરાબર. એ કોણ છે એવું નહીં ઓળખતો, બરાબર, પણ એવું લોકો કહે છે કે મોટો બહુ જબરો છે, બરાબર. પણ છે કોઈ એવો હું ઓળખતો નથી, સમજી ગયા? ચાલો, એટલે એ પરંપરા લોકો કે એવી પરંપરા, આપણે નહીં લાગતું એની જોડે કંઈ, બરાબર. પણ હવે પરંપરા હોય તો હોય, ખરાબ હોય તમારે છોડી હોય તો છોડી દેવાની, ન છોડો તો જય સ્વામિનારાયણ, તમારી ઈચ્છા, બરાબર. ચાલો આગળ. કારણ કે હિંસા, અસત્ય, ચોરી આદિ તો અધર્મ છે, સમજો. અધર્મનો ત્યાગ જ કરી દેવો જ્યારે ખબર પડે ત્યારે. પછી તમે કહો કે ભાઈ આગુ સે ચલી આતી હે, પીછું સે ચલી આતી, એ ન ચાલે. એ છોડવાની એટલે છોડવાની. શું કહ્યું? અહિંસા, સત્ય, અક્રોધ, શૌચ, અદ્રોહ, આ સર્વેના સાધારણ ધર્મો કયા છે? આ બધા સાધારણ ધર્મો આવી ગયા ને. જો પેલામાં આપણે કહ્યું એ પ્રમાણે
સાધારણ ધર્મ બધા જ પાળવાના છે. પછી તમે એમાં એમ કેવું કે ભાઈ ફેંટાવાળા હોય એને ન પાળવાના અને ફેંટા વગરનો હોય એને પાળવાના. ભાઈ એવું કંઈ નથી. સાધારણ ધર્મનું પાલન દરેકે કરવાનું છે. કેમ? આપણે આપણા સાધારણ ધર્મોના પાલનથી વૈષ્ણવ અને માનવ કહેવાઈએ છે. મોટા ભાઈ, માનવ માત્ર માટે સામાન્ય ધર્મ છે, સમજો. વિશેષ ધર્મો તો પછી આવે, પણ પહેલાં સામાન્ય ધર્મનું પાલન તો કરવું પડે. બરાબર? ચાલો. તે આ સર્વે પિતૃ પ્રસન્નાર્થે પિતૃયજ્ઞ શ્રાદ્ધ કરવા. બરાબર? એટલે આ જે કયા ને વચ્ચેના વર્ણવાળા શંકર જાતીય, એણે શું કરવાનું કહ્યું? શ્રાદ્ધ કર્મ તો કરવાનું છે એણે. એવું નહીં કે ભાઈ શંકર જાતિનો જ એટલે એણે શ્રાદ્ધ કર્મ નહીં કરવાનું. બરાબર? તથા લખેલું જ આમાં કરવાનું, એટલે કહ્યું છે આગળ આવેલું કે એ કરે તો પહોંચે નહીં એવું કહેલું છે. પણ હવે આમાં કહ્યું એટલે એણે કરવાનું. એ તો એમ તો તમે જોવા જાઓ ને તો યુધિષ્ઠિર સામે અર્જુનજી ગયા ને ક્યારે ખબર તમને? જ્યારે પેલી જે નહીં એ નહીં, જ્યારે આ બધી શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓને બધીને લઈને દ્વારિકાથી અર્જુનજી નીકળેલા અને રસ્તામાં કાબાઓ લૂંટી ગયા અને પેલી ગોપી તળાવ જે અત્યારે છે જેમાં સમાઈ ગઈ અને અર્જુનજી બિચારા વિષાદને પામી ગયા અને એમનો ચહેરો બધો ફિક્કો પડી ગયો અને ઉતરી ગયો. અને ત્યારે એ જે ગયા ત્યાં તો ભાઈ યુધિષ્ઠિરે જે એને કંઈ કહ્યું તેમાં પણ આ વાત કહેલી, આવું કહેલું. ને પછી જ્યારે પેલામાં મહાભારતના યુદ્ધમાં શંકર જાતિના લોકોને જે પાપ લાગે તે પાપ મને લાગે એવું એવી કસમ ખાધેલી અર્જુનજીએ, સમજો. અને આમાં પણ એવી રીતે ઘણી બધી વાતો આવી મહાભારતમાં, એ બધી ઘણી બધી કસમો આવે છે. એટલે એમાં શંકર જાતિને કંઈ બહુ માન સન્માનની નજરે નહીં જોઈએ એમ, સમજો. પાપ તો છે જ, બરાબર. પણ હવે આમાં એમ કહ્યું છે કે ભાઈ એને પણ અધિકાર છે ને એના પણ ધર્મો છે શાસ્ત્રોમાં કયા છે, તો આપણે તો જોઈ લેવાના કે ભાઈ શું ધર્મો છે. બરાબર? આમાં કહ્યું કે ભાઈ તે આ સર્વે પિતૃ સંબંધી એટલે પિતૃ પ્રસન્નાર્થે પિતૃયજ્ઞ શ્રાદ્ધ કરવા તથા કુવાઓ પરબો વગેરે કરાવવું તથા યથાશક્તિ ભક્તિથી બ્રાહ્મણોને દાન દેવું, આ બધા સામાન્ય ધર્મો એને પણ કયા છે કરવાના. એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ એ કંઈ વર્ણશંકર છે એટલે કે એને ભાઈ બધા ધર્મોથી એ બાકાત છે. આ કેમ કહ્યું એ પણ તમને સમજો કયો કે હું એનું અર્થઘટન મને જે સમજ પડે તે. હવે દાખલા તરીકે કોઈ વર્ણશંકર છે, સમજો. હવે એને આ બધા ધર્મોથી બાકાત કરે તો એ તો પેલો ખુલ્લો પેલો એ થઈ જાય, સાંઢ જેવો થઈ જાય કે હું તો ધર્મથી જ બહાર થઈ ગયો ને, તો પછી એ ન બગડવાનું હોય તો પણ બગડે, સમજો. કારણ કે એના માટે કોઈ શાસ્ત્રોમાં ધર્મ નથી ને આજ્ઞા નથી, તો ઉલટી એ કોઈ ધર્મમાં ના રહે. પછી એના કરતાં આટલા ધર્મોમાં રહે તો એટલો તો સચવાઈને રહી ને, એટલો એને પણ ફાયદો ને સમાજને પણ ફાયદો, સમજો. રાવણ બ્રાહ્મણ હતો, બરાબર? બાપાનો તો બ્રાહ્મણનો ધર્મ હતો બ્રાહ્મણ, પણ બ્રાહ્મણનો ધર્મ એ ચૂક્યો અને એણે જે પછી અવળા ધંધા કર્યા તો એની બ્રાહ્મણ તરીકે ખ્યાતિ વધારે થઈ કે એની રાક્ષસ તરીકે વિખ્યાતિ વધારે થઈ કે બદનામી વધારે થઈ, સમજો. હતો તો બ્રાહ્મણ જ ને, પણ એના ધર્મને ચૂક્યો તો એની બદનામી વધારે થઈ ને. હવે આ વ્યક્તિ વર્ણશંકર છે એટલે આમ એની શંકર જાતને હિસાબે એને સન્માનપૂર્વક નજરે જોવાતો નથી, પણ જો એ ધર્મનું પાલન કરશે તો સમાજ માટે ને એના માટે એટલું સારું તો થશે ને, કારણ કે એના કર્મ તો સુધરે છે ને એનાથી. નહીં, શૂદ્રોની વાત કરેલી છે ચરણમાં, વર્ણશંકરની નહીં કરી. શૂદ્રોને કયા છે ચરનારવિંદ, એ તમે જે કહો છો એ વાત સાચી છે, શંકર જાતિવાળાને નહીં કયા. એ પછી એના બધાથી એ નીચેના બધા એમાં આવે. આપણે દાખલા તરીકે ભગવાન પણ અહીંયા જે સભા ભરીને બેસતા હતા ને, તો વર્ણ પ્રમાણે સભા જે કરતા હતા એમાં પહેલાં નૈષ્ટિક બ્રહ્મચારી બેસે, પછી જે પ્રમાણે એના પછી જે કોઈ એમ કહે કે રાજા દરબારને આ બધા જે કંઈ હોય તે બેસતા હતા, ત્યાગીઓ આ બાજુ બેસે, એના પછી જે વૈશ્યો હોય તે બેસતા હતા, પછી જે શૂદ્રો હોય તે બેસતા હતા, અને અંત્ય જ કે જે વર્ણશંકર હોય તે સૌથી છેલ્લે બેસતા હતા. આ ભગવાનના સમયની વાત કરું, સત્સંગી જીવનમાં આવે છે આખું આગળ, એ આપણે જોયું છે, બરાબર. ચાલો, આ બધા સામાન્ય ધર્મો એને પણ પાળવાના જ. ભાઈ એ પૈસાવાળો હોય તો એ કૂવા ખોદાવે, પરબો બંધાવે, આ બધા કામ એને પણ કરવાના જ. એટલે એવું નહીં કે ભાઈ હું શંકર જાતિનો એટલે હું તો બહાર છું, એવું નહીં. સામાન્ય ધર્મનું પાલન એ પણ કરી શકે છે, બ્રાહ્મણને દાન એ પણ દઈ શકે છે.
તેને યજ્ઞમાં અધિકાર ન હોવા છતાં પણ તેમાં જે દક્ષિણાઓ દેવાની કઈ હોય તે પોતાની ધન સંપત્તિ હોય તો આપવી. જોયું ને, યજ્ઞમાં અધિકાર એને નથી, પણ હવે કોઈ જગ્યા પર યજ્ઞમાં દક્ષિણા આપવાની ગઈ ને એની પાસે રૂપિયા પૈસા છે તો એ દક્ષિણા આપી શકે. બરાબર. પછી પેલા હિન્દી પિક્ચરમાં નાટકમાં બતાવે કે હિન્દીમાં એકદમ પેલું વધારે પડતું ફિલોસોફિકલ બતાવે ને કે પેલો એક જણ યજ્ઞ કરવા બેસે, યજ્ઞ કરી શકે એવી એની કેપેસિટી હોય પણ પૈસા એની પાસે નહીં હોય, તો પછી પેલો વર્ણશંકર હોય તે આવીને પૈસા આપે. એ કહે કે હું પૈસા આપું, તું ધર્મ કર, કારણ કે તું યજ્ઞ કરી શકે છે, હું કરી નહીં શકતો. એટલે કોમ્બો પ્લાન, એટલે પેલાના પૈસા અને પેલો કરી શકે છે એટલે પેલાનો અધિકાર, એ પ્રમાણે કરે. એમ સમજી ગયા? આવું ફિલ્મમાં બતાવે. એમ જો ફિલ્મોથી ઘણું બધું સારું શીખવાનું છે. ફિલ્મોમાં એટલું ખરાબ નથી આવતું. અમે 3 ભાઈ સાથે છે, એમાં ફિલ્મોનો બહુ મોટો ભાગ છે. હું તમને આજે પણ કહું છું, અમે ફિલ્મો બહુ જોતા હતા પહેલાં, અને પહેલાંના ફિલ્મમાં પેલા 3 ભાઈ છૂટા પડી જાય પછી ભેગા થાય એવું બધું પહેલાં બહુ જોતા હતા. તો અમને લોકોને બહુ ત્યારે દુઃખ થતું હતું કે બિચારા 3 ભાઈ જુદા પડી ગયા, આ બહુ ખરાબ કહેવાય. એટલે અમે 3 ભાઈ ભેગા રહીએ, જેમાં ફિલ્મોનો બહુ મોટો ભાગ છે. એટલે ફિલ્મોમાં એકલું નેગેટિવ નથી આવતું, એ આપણે બહુ ખોટી વાત મગજમાં ઘુસાડેલી છે. બરાબર. હા, અત્યારે હું ફિલ્મ નહીં જોતો એ અલગ વાત છે, કારણ કે અત્યારે બધી ફિલ્મો એ પ્રકારની બનતી પણ નથી 20-25 વર્ષથી. સમજી ગયા? અત્યારે ફિલ્મોમાં બીજું બધું આવે છે, એટલે હું જોતો ને મને હવે રસ પણ નહીં પડતો જરા પણ. બરાબર. એ કંઈ ઇન્ટરેસ્ટ પડે એવું કંઈ આવતું નથી ને હું કંઈ જોતો નહીં. પણ પહેલાંની ફિલ્મોમાં એવું શીખવાનું આવતું હતું, માતાની સેવા કરવાની, પિતાની સેવા કરવાની, મા બાપને યાત્રા કરવા લઈ જઈને એવું પણ આવતું હતું, દોસ્તી વિશે પણ આવતું હતું, ઘણું બધું આવતું હતું ગુણવાળું. હવે એવો કંઈ ગુણ જેવું આવતું નથી એટલે ગયું. પહેલાં નાટકો પણ એવા સારા સારા આવતા હતા. પહેલાં આપણા ગુજરાતીમાં લેસન પાઠ પણ બહુ સારા સારા શીખવા જેવા આવતા હતા. એટલે એવું નહીં કે બધામાં કંઈ શીખવા જેવું હોતું જ નથી. બરાબર. બધામાં જેમાંથી જે લેવા જેવું હોય તે લઈ શકાય છે, એવું નહીં કે ન લઈ શકાય. ચાલો, એટલે દક્ષિણા દેવાની કઈ રીતે ધન સંપત્તિ હોય તો આપવી, અને પુત્ર પત્ની પ્રમુખ પોષ્ય વર્ગનું અન્ન વસ્ત્રાદિકના અર્પણથી પોષણ કરવું, એ તો બધાએ જ કરવાનું છે. પોષ્ય વર્ગનું પોષણ દરેકે કરવાનું છે. ભાઈ એના પુત્ર હોય તે, એની પત્ની હોય તે, બધાનું પોષણ એને કરવાનું છે. કોઈએ પણ ક્યારેય પણ સર્વ પ્રાણીઓ મધ્યે સ્ત્રી જાતિ સર્વથા ન જાણવી. સ્ત્રી એનો વધ કોઈ દિવસ ન થાય. બરાબર. આપણે ત્યાં જે મહાપાપ કયા, એમાં બાળ હત્યા કઈ, સ્ત્રી હત્યા કઈ, એ બધા મોટા પાપ છે. બ્રહ્મ હત્યા કઈ, બ્રાહ્મણની હત્યા. બરાબર. એટલે એ બહુ મોટા પાપ કયા છે. પ્રાણી માત્રને ન અણવા, સ્ત્રી જાતિ તો વિશેષપણે ન અણવી. બરાબર. એટલે ભગવાને પણ કહ્યું છે, ને જેના ઘરમાં સ્ત્રી હત્યા એટલે એવું પણ નથી કે ભાઈ એકલી એને મારીને જ હત્યા થાય, લડાલડી કરે, ઝઘડી કરે, ગમે તેમ બોલતા હોય, સ્ત્રીને માન સન્માનની નજરથી ન જોતા હોય. બરાબર. એને પેલી ઘરમાં નોકરાણીની જેમ જ રાખતા હોય તો એ પણ ખોટું છે. સ્ત્રી ઘરની લક્ષ્મી છે, અને લક્ષ્મીજી જેમ ભગવાન વિષ્ણુના ઘરની શોભા, જેમ ગ્રહસ્થના ઘરની શોભા છે સ્ત્રી પણ. સમજો, એમાં આસક્તિ નથી રાખવાની, એ વાત બરાબર છે. તો આસક્તિ કોઈનામાં નથી રાખવાની, જગતના કોઈ પણ પદાર્થમાં નહીં રાખવાની, એ પ્રમાણે છે. પણ એનો અર્થ એવો નથી કે ભાઈ તમે એની જોડે મારઝૂડ કરો કે ગમે તેમ વર્તો. બરાબર. ચલો, જે પોતા સાથે યુદ્ધ કરવા આવ્યો હોય તે તો હણવો કેમ, તે તો આતતાઈના વધમાં દોષ નથી. બળાત્કારથી પર સ્ત્રીઓ ગ્રહણ કરવી નહીં, બળાત્કારથી સ્ત્રી હરણ ન કરવું. જો આતતાઈને આમાં મારવાનું કહ્યું છે, પણ આમ ભગવાન પાછી ના પાડે છે. બરાબર. કારણ કે અત્યારે જે કળિયુગ ચાલે છે તે એમાં એમ કહે કે સ્ત્રીધન અને સ્ત્રીધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈની હિંસા કરવી નહીં. એટલે આતતાઈ હોય તે પહેલાંના સમયમાં મારવાને યોગ્ય હતા. બરાબર. પણ અત્યારે આતતાઈને પણ મરાય નહીં. અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકો, એનાથી વધારે કંઈ ન થાય. બરાબર. ચાલો, હા, સ્વ બચાવ માટે બધા બેસજો ભાઈ. તમને ગણપતિ બાપ્પાનો પ્રસાદ આપવામાં આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ